દેશમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। વહેલી સવારે સમાચાર આવ્યા કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર લગભગ 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે અને આ એક જ અઠવાડિયામાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। તમારા ઘરે તમે જે થાળીમાં ખાઓ છો ત્યાં સુધી હવે મોંઘવારી પહોંચવાની છે, સાથે જ એ તમારા રસોડા સુધી કેવી રીતના પહોંચશે, કેટલી વસ્તુઓ પર અસર થવાની છે એ વિષય પર વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। 15 મેના રોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં લગભગ 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। પ્રતિ લિટર 3 રૂપિયા ભાવ વધ્યો। એના પછી ફરી એકવાર આજે વધારો કરવામાં આવ્યો છે, જે 90 પૈસા છે। લાંબા સમય સુધી સ્થિર રહેતા ભાવ હવે સતત વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય જનતા હવે ચિંતામાં છે। અત્યાર સુધી તો બધાને એવું હતું કે 3 રૂપિયા વધ્યા છે, હવે કંઈ વધશે નહીં। જોકે બધાને એવી અપેક્ષા હતી કે 10 રૂપિયા તો વધવાનો છે, પણ એમાંથી જ્યારે 3 રૂપિયા વધ્યો ત્યારે વધારે લોકોને ફરક ન પડ્યો। પણ હવે જ્યારે 90 પૈસા કે પછી 1 રૂપિયો 2 રૂપિયા વધારતા જશે સરકાર, તો પછી કેટલો ફરક પડશે એ પણ જોવાનું છે। સરકારે અત્યાર સુધીમાં જે વાત કરી છે પ્રમાણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવના કારણે વિશ્વભરમાં ઈંધણ મોંઘું થયું છે। પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા જેવા પડોશી દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 15 થી 20% સુધીનો વધારો થયો છે। ભારતમાં લોકસભા ચૂંટણી પહેલા સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો। એના પછી હવે વધારો થયો છે, એટલે કંઈ બહુ વધારે ફરક પડ્યો નથી। ક્રૂડ ઓઇલના ભાવમાં $70 પ્રતિ બેરલથી વધી અને $100 સુધી પહોંચ્યો છે। તેલ કંપનીઓ પણ ભારે દબાણમાં આવી હોય એવું અત્યારે લાગી રહ્યું છે। તેલ કંપનીઓનું કહેવું છે કે લાંબા સમયથી નુકસાન સહન કરવું પડી રહ્યું છે, તેથી હવે ભાવ વધારો જરૂરી બન્યો છે। માત્ર પેટ્રોલ ડીઝલ જ નહીં, પણ ઘણી બધી વસ્તુઓના ભાવ હવે સંભવિત રીતના વધી શકે તેવું લાગી રહ્યું છે। અત્યારે જે ટ્રક ટેમ્પો ચાલે છે એના ભાડા વધી ગયા છે। શાકભાજી, ફળ અને રાશન જે રોજિંદા જીવનમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ એ મોંઘા થઈ જશે। ખેડૂતો માટે વધારે મુશ્કેલી છે, કારણ કે પમ્પિંગ સ્ટેશનથી લઈને ટ્રેક્ટર સુધી બધી જ જગ્યાએ ડીઝલનો ઉપયોગ થતો હોય છે અને તમે જોયું હશે કે ગુજરાતભરમાંથી એવા દ્રશ્ય સામે આવ્યા જેમાં પેટ્રોલ પંપની બહાર લોકો લાઈન કરીને ખેડૂતો ઊભા રહી ગયા છે। સાથે જ બસ અને ઓટોના ભાડામાં પણ વધારો થવાની શક્યતા છે, એટલે કે હવે ધીરે ધીરે બધી જ વસ્તુ મોંઘી થતી દેખાઈ રહી છે। જેમ જેમ થોડા પૈસા 1-1 રૂપિયો ભાવ વધતો જશે એ રીતના મોંઘવારી પણ માથે ચડશે એવું લાગી રહ્યું છે। હાલ તો પેટ્રોલ ડીઝલના વધેલા ભાવે સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર તો કરી છે। હવે એ અસર એમને કેટલી લાગે છે પણ જોવાનું છે, કારણ કે થોડા દિવસ પહેલાં જ્યારે ભાવ વધારો થયો ત્યારે અમારા ટીમમાંથી ગયા હતા વાતચીત કરવા માટે લોકો સાથે, તો લોકોને એવું કહેવું હતું કે વધારે કંઈ ફરક પડ્યો નથી અને જ્યાં સુધી આ યુદ્ધની પરિસ્થિતિ છે ત્યાં સુધી હવે ઈંધણના ભાવમાં વધારો થવો અને પ્રધાનમંત્રીનું એવું કહેવું કે વર્ક ફ્રોમ હોમ કરો કે જેટલું બચે એટલું ઈંધણ ઓછું વાપરો, એ બધા જ સંકેતો હતા કે હવે ભાવમાં વધારો થશે કાં તો પછી અછત આવશે। અત્યારે સ્થિતિ એવી છે કે ભારતે ગઈકાલે જ જે તેલ ખરીદવાની વાત હતી એમાં સ્પષ્ટ એવું કહ્યું છે કે અમારે અમેરિકાની પરમિશનની જરૂર નથી, એટલે રશિયા પાસેથી અમે પહેલાં પણ તેલ ખરીદતા હતા। આગળ જતાં હવે એ બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન કેવી રીતના રહે છે, બીજા દેશો સાથેના ભારતના સંબંધ કેટલા ફળે છે એ પણ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।